જિંદગીમાં એકવાર ખાલી માફ કરી દો સાહેબ, ફરી ક્યારે આવું કામ નહીં કરું. આ શબ્દો છે દુષ્કર્મના આરોપીના. પોલીસે આરોપીના પગમાં ફાયરિંગ કરતા આરોપીની શાન જાણે ઠેકાણે આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઘટના જાણે એમ બની કે આરોપી ધરમસિંહને લઈને સ્થાનિક પોલીસ કેસ સંબંધિત પંચનામાની કાર્યવાહી માટે હેબતપુર વિસ્તારમાં લઈ ગઈ હતી. પંચનામા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે આરોપીને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓએ પ્રયાસ કર્યો, પરંતુ તેણે પ્રતિકાર કરતા એક પોલીસકર્મીને ઈજા પહોંચાડી હતી. સ્થિતિ વધુ ગંભીર બનતા અને આરોપી ભાગી ન જાય તે માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેના પગલે આરોપીના પગમાં ગોળી વાગી હતી. સાથે જ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું. આનંદનગર વિસ્તારમાં ગઈકાલે જે દુષ્કર્મની જે ઘટના બની હતી, એક યુવતી પર દુષ્કર્મ જે કરવામાં આવ્યું હતું, આચરવામાં આવ્યો હતો, અને એ આરોપી ધરમસિંહ જે છે તેને ગઈકાલે રાત્રે આનંદનગર પોલીસ જે હેબતપુર વિસ્તારમાં પંચનામું કરવા માટે લઈ ગઈ હતી. અને એ પંચનામા દરમિયાન એ આરોપી જે છે તે પીઆઈની સર્વિસ રિવોલ્વર છીનવી અને ભાગવાનો તેણે પ્રયાસ કર્યો હતો અને પોલીસ કર્મી પર હુમલોની ઘટના સામે આવી હતી. એ દરમિયાન પોલીસે બચાવમાં જે છે તે ફાયરિંગ કર્યું હતું અને એમાં એ આરોપીને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસ જે છે તેને સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. આરોપીને લાવવામાં આવ્યો છે, સાથે એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને પણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અત્યારે બંને આરોપી અને પોલીસકર્મી બંને સોલા સિવિલ ખાતે સારવાર હેઠળ છે. આઈસીયુ વિભાગમાં આરોપી જે છે ધરમસિંહ તેને સારવાર અર્થે રાખવામાં આવ્યો છે. જો કે હાલ તેની સ્થિતિ નોર્મલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પોલીસકર્મી જે છે તેને સામાન્ય ઈજા થઈ હતી, તેને પણ અત્યારે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઓવરઓલ જોઈએ તો હોસ્પિટલમાં જે છે તે અજંપાભરી શાંતિ છે. જે આઈસીયુ વિભાગમાં ઈ બ્લોકમાં આરોપીને રાખવામાં આવ્યો છે અને ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે પ્રકારની આ ઘટના બની છે દુષ્કર્મનો જે આરોપી જે છે કે તેણે ગઈકાલે જે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારબાદ તેને જે છે પગમાં ગોળી વાગી અને તેને હાલ અત્યારે સારવાર હેઠળ લાવવામાં આવ્યો છે, જેથી કરીને બીજી વખત કોઈ પણ આ પ્રકારે ભાગવાનો પ્રયાસ ન કરે તેને લઈને ઈ બ્લોક જે છે કે જ્યાં આઈસીયુમાં આરોપીને રાખવામાં આવ્યો છે ને ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે પ્રકારે ગઈકાલે આ ઘટના સામે આવી હતી, જે આરોપી હતો તે આરોપી યુવતીનો ફોન લઈને જતો રહ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી અને તેના આધારે અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી હતી અને 10 ટીમો અલગ અલગ જગ્યાઓ પર રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા તો જે જગ્યાએ જઈ શકે છે તેવી સંભવિત જગ્યાઓ પર પોલીસે તેને પકડવા માટે તપાસ હાથ ધરી હતી અને આ દરમિયાન હેબતપુરમાંથી તેને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. તેની ધરપકડ માટેની જે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પંચનામાની કાર્યવાહી કરવા માટે પોલીસ તેને લઈને મોડી રાત્રે લગભગ 10:30 થી 11 વાગ્યાની આસપાસ તેને લઈને હેબતપુર પહોંચી હતી. અને આ દરમિયાન જ્યારે તેના પાસેના જે 2 મોબાઈલ ફોન હતા તે 2 મોબાઈલ ફોન કબજે લેવાની કામગીરી કરવામાં આવી રહી હતી, પંચનામું કરવામાં આવી રહ્યું હતું. પોલીસ આ જે પંચનામાની વિગતો છે તે એપ્લિકેશન ઉપર કરી રહી હતી. તે દરમિયાન આરોપીએ પીઆઈની જે સર્વિસ રિવોલ્વર છે તે છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસે તેને પકડવા માટે જ્યારે ગઈ હતી ત્યારે ઝપાઝપી થઈ હતી અને જે 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાંથી 1 રાઉન્ડ ફાયરની અંદર જે સાથે કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ હતા તેના પગના ભાગે ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક ગોળી છે તે આરોપીના પગના ભાગે વાગી હતી. બંને ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. હાલ ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે. બંનેની તબિયત છે તે પણ સુધારા ઉપર છે, પરંતુ જે પ્રકારે આ ગત મોડી રાત્રે ઘટના બની હતી ત્યારબાદ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ સોલા સિવિલ પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે જે આરોપી ધરમસિંહ છે તેની વિરુદ્ધની અંદર બોડકદેવ પોલીસ સ્ટેશનની અંદર વધુ એક ગુનો દાખલ થયો છે, કારણ કે પીઆઈની સર્વિસ રિવોલ્વર છીનવીને તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન જે ફાયરિંગ થયું હતું એટલે તેના વિરુદ્ધની અંદર બોડકદેવ પોલીસ સ્ટેશનની અંદર અલગથી એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો. એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી. તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા.
એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા. એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે. સર, પોલીસ કર્મીનું નામ શું છે, કેવી રીતે જાગ્રત? પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને એ જે મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા, એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે. સર, આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એની ઉપર એક એફઆઈઆર થશે, જૂની 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે. आरोपी और पुलिसकर्मी दोनों को रात को 10:30 बजे यहाँ पे लेके आए थे. दोनों को गोली लगी थी. पुलिसकर्मी जो हैं उनको थाई में गोली लग के निकल गई और पुलिसकर्मी की कंडीशन स्टेबल थी और फिर रात में ही वो लोग उनको प्राइवेट में लेके गए. अभी पुलिसकर्मी हमारे यहाँ एडमिट नहीं हैं और जो एक्यूज्ड है उनको जो राइट फुट है उसमें गोली लगी थी, उनको भी गोली लग के निकल गई. वो भी गोली अंदर नहीं है, लेकिन वो गोली लगने की वजह से उनकी जो फुट के बोन्स हैं, मेटाटार्सल बोलते हैं हम लोग, वो फ्रैक्चर्ड हैं. तो रात को ड्रेसिंग और सब होने के बाद फिर अभी वो ऑर्थोपेडिक में एडमिट हैं और उनका ट्रीटमेंट चल रहा है और पेशेंट की फिटनेस जैसे हो जाएगी वैसे फिर उनकी सर्जरी प्लान करेंगे.